જો તમે આ 3 ભૂલ કરો છો તો તમારી YouTube ચેનલ ક્યારે મોનેટાઇઝ નહીં થાય. અને આ ત્રીજી ભૂલ માટે તો YouTube એ સ્પષ્ટ કહી દીધું છે કે ખેલ ખતમ. પહેલી અને સૌથી મોટી ભૂલ એટલે પુનરાવર્તિત કન્ટેન્ટ. આવા પ્રકારના કન્ટેન્ટને ઉદાહરણ તરીકે તમને સમજાવું તો ટીવી શો અને પોડકાસ્ટને તમે તમારા YouTube ચેનલમાં શોર્ટ તરીકે અપલોડ કરો છો તો YouTube તેને પુનરાવર્તિત કન્ટેન્ટ એટલે કે રીયુઝ કન્ટેન્ટ ગણે છે. ભૂલ નંબર 2 એટલે માસ પ્રોડ્યુસ કન્ટેન્ટ. એવા પ્રકારનું કન્ટેન્ટ જે ઓટોમેટેડ બનેલું હોય, જેમાં હ્યુમન સ્પર્શ બિલકુલ ના હોય, એ ઓડિયો, એઆઈ વિડીયો, મતલબ કે આવા પ્રકારના કન્ટેન્ટ માટે YouTube એ સ્પેસિફિક જણાવ્યું નથી, પરંતુ જેમાં બિલકુલ હ્યુમન સ્પર્શ નથી, સંપૂર્ણપણે વિડીયો એઆઈથી બનાવેલા છે, એ આ કેટેગરીમાં આવી જાય છે. જો તમે તેમાં વેલ્યુ એડ કરો છો તમારો પોતાનો ફેસ કે ઓડિયો તો તમને મુશ્કેલી થશે નહીં. ભૂલ નંબર 3 ઓછું મૂલ્ય અને ભ્રામક કન્ટેન્ટ. એવા પ્રકારનું કન્ટેન્ટ કે તમે થંબનેલ અને ટાઇટલમાં જે લખ્યું છે એમાંનું વિડીયોમાં કાંઈ નથી. મતલબ કે તમે થંબનેલમાં લખ્યું છે 7 દિવસમાં કરોડો અને લાખો કમાવ, વિડીયોમાં જઈને જોવે તો એવું કાંઈ જ ન હોય. મતલબ કે માત્ર ને માત્ર વ્યૂઝ આપવા માટે તમે આવા પ્રકારનું ક્લિક બેટ થંબનેલ લખ્યું છે, તો આવા પ્રકારના કન્ટેન્ટને પણ YouTube આ કેટેગરીમાં મૂક્યું છે. જો આવા પ્રકારની 3 ભૂલ તમે કરો છો તો તમારા કન્ટેન્ટ મોનેટાઇઝ થશે નહીં. શું કહો છો? હજી ના સમજાયું? ફૂલ ડિટેલ શુદ્ધ ગુજરાતી ભાષામાં આપણી ટેલિગ્રામ ચેનલ પર મૂકેલ છે. ટેલિગ્રામ ચેનલની લિંક હાઇલાઇટમાં આપેલ છે, ત્યાં જઈને ઝડપથી જોઈન થઈ જજો. આ વિડીયો વિશે તમારા કોઈ પણ સવાલ હોય તો કોમેન્ટ કરી દેજો.